ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। ગ્રાહક એક એવો વ્યક્તિ જે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બીજા વ્યક્તિના જીવનમાં આર્થિક ઉપાર્જનનું માધ્યમ બને છે। ગ્રાહક અને વેપારી વચ્ચે ચીજ વસ્તુઓ અને પૈસાની લેતી દેતી થતી હોય છે, પરંતુ તે સાથે વિશ્વાસ પણ સંજોવાય છે। ક્યારેક કેટલાક કિસ્સાઓમાં વધુ લાલચ અને લોભને ભોગે એક વિશ્વાસ હણાય છે અને ગ્રાહક છેતરાય છે। ગ્રાહકના અધિકાર માટે અનેક કાયદાઓ ઘડાયા, પરંતુ શું આ તમામ હકોથી ગ્રાહક જાગૃત છે ખરા? વસ્તુની ખરાઈ સાથે કઈ કઈ વસ્તુમાં છેતરામણી થઈ શકે તે બાબતે સભાન છે ખરા? આ અને આવી અનેક બાબતોને સાંકળતો કાર્યક્રમ હું શિવાની લઈને આવી છું। ગ્રાહક, તમે કેટલા જાગૃત? ગ્રાહક સુરક્ષા એટલે શું? ગ્રાહક સુરક્ષા એટલે જ્યારે આજના યુગમાં જે ઈ ક્રાંતિ, ઈ કોમર્સનો યુગ છે, વાણિજ્યિક ટેકનોલોજીનો યુગ છે, આજે ગ્રાહક ડોર ટુ ડોર ખરીદી કરતો થઈ ગયો છે, ઘેર બેઠા ખરીદી કરતો થઈ ગયો છે, ત્યારે ગ્રાહકોનું કોઈ પણ રીતે શારીરિક, માનસિક, આર્થિક કે ભાવનાત્મક રીતે શોષણ ના થાય, કોઈ પણ ગ્રાહક છેતરપિંડીનો ભોગ ના બને, કોઈ પણ ગ્રાહક સાયબર ક્રાઇમનો ભોગ ના બને। અને એટલા જ માટે દરેક ગ્રાહકને, ચાહે તે વસ્તુ ખરીદે કે સેવા મેળવતો હોય, દરેક જગ્યાએ ગ્રાહકને રક્ષણ આપવાનું, ગ્રાહકોને તેમને મળેલ કાયદાઓથી અવગત કરાવી એમના અધિકારોથી જાગૃત કરવાનું। અધિકારોથી જાગૃત કર્યા બાદ આવા ગ્રાહકોને ન્યાય નિર્ણય માટે મફત છતાં સક્ષમ ઓછા ભાવની ન્યાય પ્રણાલી વિકસિત કરવી અને તેમાં ગ્રાહક પોતે વકીલની હેલ્પ સિવાય પણ પોતાને થયેલ ખામી, પોતાને થયેલ અન્યાય માટે લડત આપી શકે તે માટેની જે સિસ્ટમ છે તે વિકસાવવામાં આવી છે। એની સાથે સાથે મધ્યસ્થીકરણ દ્વારા એકને ન્યાય નહીં, એકને અન્યાય નહીં, આવી પદ્ધતિ દ્વારા વેપારી અને ગ્રાહકોનું સંતુલિત હિત જળવાય તેવા પ્રયત્નો દ્વારા આજનો ગ્રાહક, આજનો નાગરિક, ભારતનો નાગરિક, ભારતનો ગ્રાહક કસ્ટમર ન બનતા ગ્રાહક બને તે માટેના જે પ્રયત્નો થાય છે તેને કહેવાય ગ્રાહક સુરક્ષા। સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે। દુનિયાનું સૌથી મોટું ગ્રાહક માર્કેટ ભારતમાં છે, પરંતુ ગ્રાહકોની સંખ્યા વધુ હોવાને સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી, ગ્રાહકોનું શોષણ, ગુણવત્તાહીન માલ ગ્રાહકોને પધરાવી દેવાનું કૃત્ય પણ વધ્યું છે। ગ્રાહકોને ભ્રષ્ટાચાર અને છેતરપિંડીથી બચાવવા માટે જ ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં છે। તો આવો જાણીએ શું કહે છે ગ્રાહક સુરક્ષાનો કાયદો। ગ્રાહકોના જાગૃતિના કાર્યક્રમોના અનુસંધાનમાં આજે 3 પ્રશ્નો ઉપર હું આપની સાથે સૌની ચર્ચા કરીને વાકેફ કરવા માંગુ છું। પહેલો મને પૂછાયેલો પ્રશ્ન છે કે આજના ગ્રાહકો પોતાના અધિકારો વિશે કેટલા જાગૃત છે। મને કહેતા ઘણું દુઃખ થાય છે કે ગ્રાહકોને અધિકારો અપાણા છે એના જાગૃતિ સંબંધે મોટાભાગના ગ્રાહકો અજ્ઞાન છે। કેટલાકને તો ખબર પણ નથી કે ગ્રાહક સુરક્ષા ધારો છે શું છે। આ પત્રિકામાં ગ્રાહકોને અપાયેલા અધિકારો એ સૌના માટે બંધારણના ગ્રાહક સુરક્ષા ધારો 1986 અને 1986ના ગ્રાહક સુરક્ષા ધારામાં 2019માં સુધારા થયા। એ અનુસંધાનમાં ગ્રાહકોને માહિતીનો અધિકાર છે, પસંદગીનો અધિકાર છે, સલામતી અધિકાર ચીજો સામે છે, ફરિયાદ કરવાનો અધિકાર છે, નુકસાન સામે વળતરનો અધિકાર છે, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે, પ્રાથમિક જરૂરિયાતોનો અધિકાર છે અને શુદ્ધ પર્યાવરણનો અધિકાર છે। આ અધિકારો જો ગ્રાહકોને પ્રાપ્ત થાય તો માણસની જિંદગી સુધરી શકે અને માણસની જિંદગી સર્વાંગી રીતે સફળ બને। ગ્રાહકો જાગૃતિના અનુસંધાનમાં 50% ગ્રાહકો પણ એમના હક અધિકારો માટે જાગૃત નથી અને આ સંજોગોમાં ગ્રાહકોએ પોતાના અધિકારો માટે આવી રીતે જાગૃત થવું જોઈએ। અમે ગ્રાહકોના અધિકારોની જાગૃતિ માટે સેમિનારો, પ્રવચનો, પુસ્તિકાઓ અને સાહિત્ય આપીએ છીએ। અમારી ઓફિસ દ્વારા પણ ગ્રાહકોની જાગૃતિ માટે આવી રીતે પ્રોગ્રામો થતા હોય છે। ગ્રાહકોની જાગૃતિ ન હોવાને કારણે ગ્રાહકો સંપૂર્ણ રીતે શોષણ થાય છે, નુકસાન થાય છે અને ગ્રાહકો અવિરત રીતે ભટકે છે અને દુઃખી થાય છે। આ સંજોગોમાં ગ્રાહક જાગૃતિ સ્વયંભૂ રીતે દરેક વ્યક્તિએ ગ્રાહક તરીકેના હકો માટે સ્વયંભૂ રીતે દરેક વ્યક્તિએ જાગૃત થવાની જરૂરિયાત છે। ગ્રાહકોના
શોષણની આપણે કલ્પના ન કરી શકીએ એ પ્રકારે ગ્રાહકોનું શોષણ રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય, ગ્લોબલ રીતે ગ્રાહકોનું શોષણ અવિરત રીતે થાય છે. ગ્રાહક સવારે ઉઠે છે તે સૂઈ જાય છે ત્યાં સુધીમાં જાણે અજાણે ગ્રાહકોનું શોષણ આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, સર્વાંગી રીતે થતું હોય છે. દાખલા તરીકે આપણે સૌ સવારે દૂધ લઈએ છીએ તો દૂધ છે એ ભારતની સુપ્રીમ કોર્ટે શું મોટો કોગ્નિઝન્ટ લીધો કે દૂધમાં 70% ભેળસેળ થતી હોય છે. આપણે તોલમાપમાં ભેળસેળ ઓછું બને છે, ખાવાના ખોરાકોમાં ભેળસેળ થાય છે, સેવા આપે છે સેવાઓ પૂરતી મળતી નથી, અને સૌથી વધુ ગ્રાહકોનું શોષણ અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા સાયબર ક્રાઇમથી કરવામાં આવી રહ્યું છે. ગ્રાહકોના શોષણને રોકવા માટેના સરકારી પગલાઓ એ પાંગડા બને છે. દાખલા તરીકે સાયબર ક્રાઇમના ગુનાઓને પોલીસ તંત્ર, ગૃહ વિભાગ પકડી શકતું નથી. આ સંજોગોમાં ગ્રાહકોની શોષણની પ્રવૃત્તિને રોકવા માટે ગ્રાહકોએ જાગૃત થવું જોઈએ, અમારા સાથેના સાથ સહકારમાં જોડાવવું જોઈએ, અને ગ્રાહકો જાગૃત થશે તો એમની શોષણની જે આ પ્રક્રિયા રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ છે એ ઓછી થશે, નબળી થશે, બંધ થવાની શક્યતાઓ કોઈ સંજોગોમાં નથી. ગ્રાહકે રાજા છે અને ગ્રાહકે પોતાએ સશક્ત થવાની જરૂર છે. જય હિન્દ. કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદ કરનાર વ્યક્તિ એક ગ્રાહક બને છે. વસ્તુ દાખલા તરીકે મોબાઈલ લો છો એ વસ્તુ થઈ છે, તમે વિમાનની સેવા લ્યો છો, ટ્રેનની સેવા લો છો, એસટી બસની મુસાફરી કરો છો, તે સેવા છે. સેવા અને વસ્તુ, પ્રોડક્ટ્સ અને સર્વિસ બે કન્સિડરેશન હવે જ કિંમત ચૂકવીને, પૈસા ચૂકવી ખરીદ કરવામાં આવે, મેળવવામાં આવે ત્યારે વ્યક્તિ ગ્રાહક બને છે. હિન્દુસ્તાનમાં 3 કક્ષાની ગ્રાહક અદાલતો કાર્યરત છે: જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ. આ ત્રણેય કક્ષાએ સુધારો જે ગ્રાહક સુરક્ષાનો 2019નો નવી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એના અનુસંધાનમાં ગ્રાહક ક્યાંય પરથી ફરિયાદ કરી શકે છે પોતાના અધિકારો માટે. અને એવી ફરિયાદો એ સેવા કે પ્રોડક્ટની ખામી હોઈ શકે છે. એમાં સૌથી પહેલાં ગ્રાહકે પોતાનું બિલ મેળવવાનું રહે છે. બિલ લીધા પછી જ ફરિયાદ થઈ શકશે, અધિકાર સાબિત થશે. તો આ સંજોગોમાં દરેક ગ્રાહકે પોતાના હક અધિકારો માટે બિલ મેળવવું પડી જાય છે. ગ્રાહકે જે તે જગ્યાએ આવા બનાવો બન્યા હોય એ જગ્યાએ જિલ્લા તકરાર નિવારણ ફોરમમાં દાખલ ફરિયાદ કરી શકે છે. મને કહેતા આનંદ થાય છે કે ગ્રાહક અધિકાર સુરક્ષાના અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરવા વખતે કોઈ વકીલ રાખવાની જરૂર નથી. એમને નોમિનલ ફી કોર્ટમાં ભરવાની હોય છે અને ગ્રાહક પોતાના કેસને માટે પોતે પણ લડી શકે છે. અને હવે તો નવા સંજોગોમાં ઈ કોમર્સથી ને ઈ લાઈન ઉપરથી ફરિયાદ થઈ શકે છે. એટલે દરેક ગ્રાહકોએ જાગૃત થઈને ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરવાની જરૂર છે. ગ્રાહક અદાલતો એ ખાસ અદાલતો હોવાને કારણે ત્યાં કોઈ જુબાની પુરાવા જાજા આપવાના નથી અને ગ્રાહકોના હક અધિકારો માટે 90 દિવસ અને વધુમાં વધુ 150 દિવસમાં ફરિયાદનો નિકાલ થતો હોય છે. હું ઈચ્છું કે દરેક ગ્રાહકે પોતાના હક અધિકારો માટે લડત આપવાની જરૂર છે, લડવાની જરૂર છે અને જાગૃત થવાની જરૂર છે. આપણા માટે કાયદો મફત સેવા આપવા માટે બંધાયેલો છે, ઊભો છે. અમે સૌ પણ આપણી સેવામાં તત્પર અને તૈયાર છે. ગ્રાહકના અધિકાર. જો ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તેને ફરિયાદ કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એટલા જ માટે ગ્રાહકની સુરક્ષામાં ગ્રાહકના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોને તેમની સમસ્યાઓથી છુટકારો મેળવવા અને તેમને અધિકારો વિશે જાગૃત કરવા માટે દર વર્ષે 15 માર્ચે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પણ ઉજવવામાં આવે છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની અંતર્ગત ગ્રાહકોને 6 અધિકાર મળેલું છે. એમાંથી પહેલો અધિકાર છે
માહિતીનો અધિકાર, એના મતલબ રાઇટ ટુ બી ઇન્ફોર્મ્ડ. જ્યારે ગ્રાહક કોઈ ચીજ વસ્તુ ખરીદવા અથવા તો લેવા જાય તો એને એની આખી માહિતી મળવી જોઈએ. એનું ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્યોરિટી, સ્ટેન્ડર્ડ વિશે એને બધી જ માહિતી મેન્યુફેક્ચરરે એને આપવું જોઈએ. બીજો એનો અધિકાર છે પસંદગીનો અધિકાર, રાઇટ ટુ ચૂઝ. મેન્યુફેક્ચરર અથવા તો સર્વિસ પ્રોવાઈડર એને વેરાયટી ઓફ ગુડ્સ એની સામે બતાવવી જોઈએ, સો દેટ હી કેન ચૂઝ. એની જરૂરિયાત પ્રમાણે એમાંથી ચૂઝ કરી શકે. અને કોઈ પણ મેન્યુફેક્ચરર એક જ વસ્તુ એની ઉપર થોપી ના શકે. ત્રીજો એનો અધિકાર છે સલામતીનો અધિકાર, રાઇટ ટુ સેફટી. એના મતલબ એવું છે કે સપોઝિંગ ગ્રાહકોએ કંઈ ચીજ વસ્તુ લીધી હોય અને એનાથી એને કંઈ નુકસાન થયું હોય, માનો કે એક મિક્સી અથવા તો કોઈ ઇલેક્ટ્રિકલ ચીજ વસ્તુ લીધી હોય, શોર્ટ સર્કિટ થઈ હોય, એનાથી એને નુકસાન ના થવું જોઈએ, તો એને રાઇટ ટુ સેફટી છે એનો અધિકાર. ચોથો એનો અધિકાર છે ફરિયાદ કરવાનો અધિકાર. જો ચીજ વસ્તુ એની ક્વોલિટી, ક્વોન્ટિટી અથવા તો પ્યોરિટીમાં કંઈ ખામી હોય અથવા તો એ ચીજ વસ્તુથી એને કંઈ નુકસાન થયેલું હોય તો એની સામે ફરિયાદ કરવાનો અધિકાર ગ્રાહકોને મળેલું છે. અને એ ફરિયાદ ડિસ્ટ્રિક્ટ ફોરમ ઉપર, સ્ટેટ ફોરમ ઉપર અને નેશનલ કમિશન ઉપર એ ગ્રાહક સુરક્ષાની ફરિયાદો કમિશન ઉપર કરી શકે છે. એનો પાંચમો અધિકાર છે નુકસાન સામે વળતર મેળવવાનો અધિકાર. જો ગ્રાહકોને કંઈક નુકસાન થયું હોય તો એને રિડ્રેસલ એને મળી શકે, એને એની કમ્પ્લેન કરી શકે અને એટ વેરિયસ ફોરમ્સ એની નુકસાન સામે રિડ્રેસલ મેળવવાનો અધિકાર છે. અને છઠ્ઠો એનો અધિકાર છે રાઇટ ટુ એડ્યુકેશન, ગ્રાહક શિક્ષણ મેળવવાનો જે અધિકાર કહેવાય, સો દેટ સ્પેશિયલી ગામડામાં રહેતા કન્ઝ્યુમર્સને જાગૃતતા મળી શકે. દે કેન બી ઇન્ફોર્મ્ડ, દે કેન બી ઇન્ફોર્મ્ડ કન્ઝ્યુમર, અને ગ્રાહક શિક્ષણનો અધિકાર પણ મળેલું છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની જોગવાઈઓમાં પ્રોડક્ટ લાયબિલિટી, ઉત્પાદિત વસ્તુની જવાબદારી એ ઉમેરવામાં આવ્યું છે. જો ઉત્પાદિત વસ્તુથી ગ્રાહકોને કઈ જાતનું નુકસાન થયું હોય, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ હોય, એ બધી જ જવાબદારી, પ્રોડક્ટની લાયબિલિટી મેન્યુફેક્ચરરની, ઉત્પાદકની રહેશે. બીજું છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો, મિસલીડિંગ એડવર્ટિઝમેન્ટ્સ. એમાં કોઈ પણ વસ્તુને અનુચિત રીતે પ્રસ્તુત કરેલી હોય, એની એડવર્ટિઝમેન્ટ્સ અનુચિત રીતે મિસલીડિંગ હોય, ગ્રાહકને ભ્રમિત કરતી હોય તો એની બી જવાબદારી રહેશે. અને ત્રીજું છે અનફેર ટ્રેડ કોન્ટ્રાક્ટ, અનુચિત વેપાર વ્યવહાર. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ ગ્રાહક એક ઘર બુક કરેલું હોય અને કોઈ કારણસર એને જો ના લઈ શકાતું હોય તો બિલ્ડર એની પાસે ફાઇન ના વસૂલી શકે, એ અનુચિત વેપાર વ્યવહારમાં આવે છે. સો આ રીતનું ઘણા બધા જોગવાઈઓ નવા એક્ટની અંતર્ગત ગ્રાહકોને અધિકારને સશક્ત બનાવવા માટે આપેલું છે. ગ્રાહકની જવાબદારી. ગ્રાહકે પોતાના અધિકારો ભોગવતા પોતાની જવાબદારી અચૂકપણે નિભાવવી પડે છે. દરેક ગ્રાહકે વસ્તુ કે સેવાની ખરીદી, વપરાશ અને વપરાશ બાદની તેની જવાબદારીઓ પ્રત્યે સભાન રહેવું જરૂરી છે. ગ્રાહક સુરક્ષામાં NGOs અને વોલેન્ટરી કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સનું રોલ બહુ જ મહત્ત્વનું અને મોટું હોય છે. જેમ કે CERC એક NGO છે જ્યાં કમ્પ્લેન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા ગ્રાહકોના કમ્પ્લેન્ટ્સ ફ્રીમાં રિઝોલ્વ કરવામાં આવે છે અને એના 4 સ્ટેપ કન્ઝ્યુમર રેઝોલ્યુશન્સ, ગ્રાહક ફરિયાદ નિવારણ થાય છે. પહેલું સ્ટેપ એક ટોલ ફ્રી હેલ્પલાઇન છે જ્યાં ગ્રાહકો ફોન કરીને એમનો જે ફરિયાદ છે એ કહી શકે છે અને એનું નિવારણ ફોન પર જ થઈ જાય છે. બીજું કન્ઝ્યુમર એડવાઇસ સેન્ટર છે. ત્રીજો મીડિયેશન સેન્ટર છે જ્યાં
CERC ગ્રાહક અને ઉત્પાદકને આમે સામે બેસાડીને એ લોકોનો મસલો હલ કરવાનો પ્રયાસ કરે છે અને 80% કમ્પ્લેન્ટ્સ મીડિયેશન લેવલ પર જ સોલ્વ થઈ જતું હોય છે. જો કઈ કારણસર મીડિયેશન લેવલ ઉપર કમ્પ્લેન્ટ્સ રિઝોલ્વ ના થયું હોય તો એને એસ્કેલેટ કરવામાં આવે છે. લીગલ ડિપાર્ટમેન્ટ છે ત્યાં લોયર્સ હોય છે અને એ કન્ઝ્યુમર્સની કમ્પ્લેન ફોરમ સુધી લઈ જાય છે. પણ કમ્પ્લેન એકદમ મફત ફ્રીમાં રિઝોલ્વ કરવામાં આવે છે. જો જ્યારે એ ફોરમમાં જાય છે અથવા તો લીગલ કેસ થાય છે, જે માત્ર 10% એવા ફરિયાદ હોય છે જે લીગલ સુધી પહોંચે છે, ત્યારે જ એમાં થોડી ઘણી માઇનર ફીઝ લેવાય છે. બીજું છે કે ગ્રાહક અવેરનેસ પ્રોગ્રામ્સ, ગ્રાહક જાગૃતિ માટે ઘણા પ્રોગ્રામ્સ, ઘણા એડ્યુકેશન આઉટરીચ પ્રોગ્રામ્સ કરતા હોય છે, જેનાથી ગ્રાહકોને જાગૃતતા મળે અને નોટ ઓન્લી ગ્રાહક પણ મેન્યુફેક્ચરર્સ સાથે બી ઘણા એવા જાગૃતિના કાર્યક્રમો CERC જેવા NGOs, વોલેન્ટરી કન્ઝ્યુમર ઓર્ગેનાઇઝેશન્સ કરતા હોય છે. તો આજે ગ્રાસરૂટ્સ લેવલ ઉપર કન્ઝ્યુમર્સ જોડે કામ કરવાનું, એના અધિકારો માટે લડવાની અને એના અવેરનેસ માટે એ લોકોના ગ્રાહકની જે એડ્યુકેશન માટે કામ કરતી NGOsની મેઇન રોલ હોય છે. CERC ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર એક NGO છે અને એ એકમાત્ર NGO છે જેની પાસે પોતાની લેબોરેટરીઝ છે અને એ લેબોરેટરીઝમાં કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના, ફૂડના, ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સની ટેસ્ટિંગ થાય છે અને ટેસ્ટિંગની જે રિઝલ્ટ્સ છે એ ઇનહાઉસ મેગેઝિન ગ્રાહક સાથી જે મેગેઝિન છે એમાં એની જે રિઝલ્ટ્સ છે એ પ્રકાશિત થાય છે. કન્ઝ્યુમર્સને ઇન્ફોર્મ ચોઇસ મળે એના માટે અત્યાર સુધી ઓવર 150 ફૂડ પ્રોડક્ટ્સ ટેસ્ટિંગ થઈ ચૂકી છે અને એની જ અકોર્ડિંગ ટુ સ્ટેન્ડર્ડ્સ, અકોર્ડિંગ ટુ FSSAI સ્ટેન્ડર્ડ્સ, BIS સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે એની ટેસ્ટિંગ થાય છે અને કન્ઝ્યુમર્સ સુધી એનું રિઝલ્ટ્સ, એની જે ઇન્ફોર્મેશન પહોંચાડવામાં આવે છે. તો આ રીતની પણ સેવાઓ NGOs, VCOs કરતા હોય છે. આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર હજારો કિલોમીટર દૂર બેઠા તમામ કામ સરળતાથી થઈ જાય છે, પરંતુ તેની સાથે જ ઓનલાઈન ફ્રોડ થવાની ઘટનાઓ પણ સતત વધવા લાગી છે. ગુજરાતમાં પણ અનેક લોકો ઓનલાઈન ફ્રોડના ભોગ બને છે. ગ્રાહકોને ઓનલાઈન થતા ફ્રોડથી બચાવવા કાયદાના કેટલાક નિયમો છે, જેનો ઉપયોગ કરીને ગ્રાહક ફરિયાદ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને ફોરમની જે કામગીરી છે એ 50 લાખથી નીચેની જે રકમમાં તમે વસ્તુ લીધી હોય કે સેવા લીધી હોય એના માટે ત્યાં ફરિયાદ થઈ શકે છે. હવે 2019માં આ કાયદો નવો અમલમાં આવ્યો એ પછી આ જોગવાઈ લાગુ કરવામાં આવી છે અને ફોરમમાં કન્સિડરેશન 50 લાખ સુધીનું, એટલે ધારો કે આપણી વીમા પોલિસી 45 લાખની હોય પરંતુ તમે એના માટે પ્રીમિયમ ધારો કે 10 લાખ ભર્યું હોય તો ફોરમમાં ફરિયાદ થાય. 50 લાખથી વધારેની ફરિયાદ હોય 2 કરોડની અંદરની તો એ સ્ટેટ કમિશનમાં થાય. એટલે ફોરમની મર્યાદા 50 લાખ સુધીની છે હાલમાં. ફોરમ એવું કહી શકાય કે એ નીચલી કોર્ટ છે, એટલે લોઅર કોર્ટ છે, જેના ઉપર અપીલ થઈ શકે. બંને પાર્ટી, ધારો કે જે બી પાર્ટી એગ્રીડ હોય કે એમ લાગે કે મને આમાં અન્યાય થયો છે આ જજમેન્ટમાં, તો એ અપીલ 30 દિવસની અંદર સ્ટેટ કમિશનમાં કરી શકે. તો સ્ટેટ કમિશનની ઉપર નેશનલ કમિશન છે જેમાં તમે રિવ્યૂ પિટિશન કરી શકો છો. એ 30 દિવસમાં કરવી પડે, સ્ટેટ કમિશનના અપીલનું જજમેન્ટ આવ્યા પછીના 30 દિવસમાં. પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે ઓનલાઈન ખરીદી જેમ તમે કહ્યું એમ કે વધી રહી છે, તો વાત સાચી છે, કારણ કે હસબન્ડ વાઈફ બંને આજે જોબ કરે તો જ એમનું ઘર ચાલે, એટલી બધી મોંઘવારી બી વધી છે. આ કારણને લીધે શું થાય છે કે દુકાનમાં જવું, સમય બગાડવો, આખો દિવસ 10 થી 5 કે 10 થી 6 તમે નોકરી કરી હોય અને પછી ખરીદી કરવા જવું, આ બધું હવે ફાવતું નથી હોતું. એટલે શું થાય છે કે સમય ના હોય, વેધરની ઇફેક્ટ થતી હોય, એટલે લોકો ઓનલાઈન તરફ વધારે વળ્યા છે. અને ઓનલાઈનમાં હવે તો
આ મીડિયામાં અત્યારે એટલું બધું ફેસિલિટી થઈ ગઈ છે કે મોબાઈલમાં પણ કે તમને જુદી જુદી વસ્તુના ભાવ, જુદી જુદી વસ્તુની ક્વોલિટી, કલર્સ જુદા, એવું બધું તમને ઓનલાઈન જોવા મળે છે કે જે તમે દુકાનમાં જઈને પર્સનલ જુઓ. એટલે એ લોકો શું કરે છે કે ઓનલાઈન સિલેક્ટ કરી લે વસ્તુ જેને ખરીદી છે. ધારો કે પેન્ટ પીસ ખરીદવું છે કે ટીવી ખરીદવું છે, કોઈ પણ વસ્તુ ખરીદવી છે, તો એ ઓનલાઈન તમે ઇઝીલી COD એટલે કેશ ઓન ડિલિવરી આપીને ખરીદો એટલે તમે એ વસ્તુ તમારા ઘરે તમારી પસંદગીની પહોંચી જાય. આ એક ઓનલાઈન ખરીદીનો ક્રેઝ અત્યારે વધવાનું મુખ્ય કારણ છે, મેં આપને જણાવ્યું. અને આમાં પણ તમે જ્યારે છેતરામણી થાય છે ત્યારે મેં જે તમને કહ્યું અગાઉ કે ભાઈ ફોરમમાં જો તમે 50 લાખની અંદરની વસ્તુ ખરીદી હશે તો તમે ફોરમમાં ફરિયાદ કરી શકશો, એટલે લોઅર કોર્ટમાં. 50 લાખથી 2 કરોડની અંદરની જો ફરિયાદ હશે ઓનલાઈન તો તમે ગ્રાહક સુરક્ષા દ્વારા સ્ટેટ કમિશનમાં પણ ફરિયાદ કરી શકશો. બીજું એવું છે કે ઘણીવાર અમારી પાસે એવા કિસ્સા પણ આવેલા છે અને ફરિયાદો આવેલી છે કે આપણે મોબાઈલ અત્યારે લોકો બહુ મંગાવે છે. એક ક્રેઝ, જેમ નવા મોબાઈલ બહાર પડે, સમજો ને કે મહિનામાં 4-5 નવા ડિઝાઇનો ને ફીચર સાથે મોબાઈલ ફોન બહાર આવે છે. હવે આમાં કેવું થાય છે કે યંગસ્ટર્સને અને એ લોકોને મોબાઈલનો ક્રેઝ વધારે હોય છે, એટલે એ લોકો ઓનલાઈન ઓર્ડર કરે છે. હવે એવું પણ અમારી પાસે ફરિયાદ આવેલી કે જ્યારે ઓનલાઈન ફોન આવ્યો ઘરે એટલે પેલો તો પૈસા લઈ અને રિસીટ આપીને જતો રહે છે, જે કુરિયર હોય કે. હવે એને જ્યારે પેલું પાર્સલ ખોલ્યું તો એમાંથી એ જ સાઇઝનો પથરો નીકળ્યો. હવે આ તો લગભગ 40-45 હજારનો ખૂન હોય ને તમે પથ્થર આવે તો ફરિયાદ ક્યાં કરવી, પહેલાં તો એ સવાલ થતા હતા. એટલે હવે સાયબર ક્રાઇમ સેલ ગવર્મેન્ટે ઊભો કર્યો છે અને દરેક રાજ્યમાં અને સિટીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હોય છે, જ્યાં તમે આ ઓનલાઈન જે તમે વસ્તુ મંગાવી અને તમને જે રિસીટ આપવામાં આવે છે અને એનું પેકેટ હોય છે એ તમે પ્રિઝર્વ કરી અને તમે ત્યાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરો તો એ લોકો પણ તમારી ફરિયાદ નોંધીને એની સામે કાર્યવાહી કરશે મોકલનાર સામે. અને બીજું કે તમે ગ્રાહક સુરક્ષામાં જેમ મેં તમને કહ્યું કે 50 લાખ સુધીની તમે વસ્તુ ખરીદી હશે તો સાયબર ક્રાઇમ જે આ ઓનલાઈન ફ્રોડ થાય છે આવી રીતના, જેમાં ઘણા લોકો મોટી મોટી વસ્તુ મંગાવે છે, ટીવી પણ મંગાવે છે, ફ્લોર મિલ મંગાવે છે, કાપડ ખરીદે છે, સૂટનું કાપડ ખરીદે છે. તો આ બધી જ જ્યારે તમને લાગે કે ફાટેલું કાપડ નીકળ્યું, કે તમે જે કલરનું મંગાવ્યું હતું કોમ્બિનેશન એ ના નીકળ્યું, ટીવી મંગાવો અને ટીવીના કલર ના આવે, એનો અવાજ બંધ થઈ જાય, તો આ બધી ફરિયાદો તમે ગ્રાહક સુરક્ષા દ્વારા ફોરમમાં કરી શકો છો. ભારતમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિના ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકારે કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજન્સી ઓફ ગુજરાત એટલે કે CAPSGની 1985માં સ્થાપના કરીને દેશમાં સૌપ્રથમવાર સરકારી સંસ્થા દ્વારા ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘરમાં અને ઘરની બહાર તમે હંમેશા એક ગ્રાહક છો. તમે કોઈ વસ્તુનો ઉપયોગ કરી રહ્યા હોય કે કોઈ સેવાનો, જો તમે તેના માટે ચૂકવણી કરી રહ્યા છો તો તમે ગ્રાહક છો. અને એટલા જ માટે ગ્રાહકોની સલામતી માટે કાયદા બનેલા છે. તમારો હક કોઈ છીનવી નહીં શકે. કાયદા હોવાથી સબર નહીં થાવ, પણ તેનો ઉપયોગ કરવો એટલો જરૂરી છે. માટે જાગો ગ્રાહક, જાગો. તો હાલ સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.